સુરતીજનો ખાણીપીણીના શોખીનો મહદઅંશે લારી ઉપર ખાતા વધુ જોવા મળી રહ્યા છે અને ચોમાસા દરમિયાન ખાણીપીણીની લારીઓ પર વેચાતા વિવિધ ફૂડને કારણે ચોમાસામાં રોગચાળો ફેલાઈ શકે છે, જેના કારણે મનપાના આરોગ્ય ખાતાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને જાગૃતિ આપવામાં આવી હતી। ચોમાસા દરમિયાન સુરતીજનો ખાણીપીણી માટે લારીઓ પર મહદઅંશે જાય છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી હતી, જેમાં પ્રથમ સેન્ટ્રલ ઝોનથી આ અભિયાનની શરૂઆત કરાઈ છે। ફૂડ વિભાગની ટીમ સાથે એક વેક્સિનેશન માટેની ટીમ પણ સાથે જ રહે છે, જે લારી સંચાલક હોય તે પોતે ડોઝ ન લીધા હોય કે ત્યાં કામ કરનારા કોઈપણ વ્યક્તિને વેક્સિનનો ડોઝ ન લીધો હોય તેમને ત્યાં જ સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કોરોનાનો વ્યાપ વધી ન શકે। આરોગ્ય વિભાગની ટીમ સાથે સુરતની જાણીતી હોટલના શેફ પણ રહ્યા છે, જે લારી પર વેચાણ કરતા લોકોને સ્વચ્છતા રાખવા માટે અને પોતાના ફૂલની ગુણવત્તા કેવી રીતે જાળવવી તેનું પણ માર્ગદર્શન તેઓ આપી રહ્યા હતા, જે એક સારી બાબત છે। ત્યારે અનુભવી શેફ દ્વારા સ્વચ્છતા સાથે સારું ગુણવત્તા સભરનું ખાદ્ય ચીજો ગ્રાહકોને પીરસવામાં આવે તેમજ આસપાસમાં પણ સ્વચ્છતા જાળવવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે। કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, તો સુરતનું જે રીતનું જમણ હોય છે તેને સારું લોકોને જમણ મળે તેના આશયથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન દર્શીબેન કોઠિયાના અનુગામે આરોગ્ય સમિતિ દ્વારા એક સ્વચ્છતાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે, જેમાં લારી ગલ્લા ઉપર જે રીતની સ્વચ્છતા રાખવા માટે તેમાં અવેરનેસ ફેલાવવામાં આવશે, જેનાથી લોકોને પણ ખ્યાલ આવે કે કઈ રીતનું સારું ખોરાક આપણને મળી શકે છે અને લારી ગલ્લાવાળાને પણ આ રીતનું ગાઈડલાઇન મળે કે અમારે કઈ કઈ સ્વચ્છતાનું પાલન કરવાનું છે। હાલમાં એક મહિના માટેનો આ પ્રોગ્રામ સેટ થયો છે, પરંતુ અત્યારે લારી ગલ્લા પછી બાદમાં ત્યાર પછી હોટલ અને બીજા ઘણા ફૂડ ઝોન્સ છે, ત્યાં પણ અમે આ અભિયાન શરૂ કરવાના છે। આરોગ્ય સમિતિના ચેરમેન દર્શની કોઠીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાની આર્થિક મુસીબતનો સામનો પણ કરવો પડ્યો છે। સુરતીઓ મોટાભાગે સ્ટ્રીટ ફૂડ ખાતા જોવા મળતા હોય છે। મહાનગરપાલિકા દ્વારા જે લોકો સ્વચ્છતા નથી જતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈને દંડ ન થાય તેમ જણાવ્યું હતું।